રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફ્લો રજા મેળવીને બહાર આવ્યા બાદ નિયત સમયે હાજર ન થઈ ફરાર થયેલા ખૂની આરોપી જાબીર સિદ્દીક પિલુડિયાને સુરતના પોણાપાટા વિસ્તારમાંથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મોરબીનો આ રીઢો ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને સુરતમાં વસવાટ કરવાની પેરવીમાં છે. આ કેસની વિગત એવી છે કે આરોપી જાબીર પિલુડિયા મૂળ મોરબીનો રહેવાસી છે. 2020માં તેણે મોરબીના ઘાંચીસેરી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. મોટરસાઇકલ પાર્ક કરવા જેવી શુલ્લક બાબતે પડોશમાં રહેતા અનીશભાઈ સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને જાબીરે પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ પર આડેધડ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા 8 ઓગસ્ટ 2025ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા જાબીરે જેલના નિયમો મુજબ 12 જાન્યુઆરી 2026ના રોજ 14 દિવસની ફ્લો રજા મેળવી હતી. રજા પૂર્ણ થતાં તેણે 24 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ ગુનાહિત માનસ ધરાવતા જાબીરે ફરીથી મુક્ત હવામાં ફરવાના ઈરાદે જેલમાં હાજર થવાનું ટાળ્યું અને ફરાર થયો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શા માટે સુરત આવ્યો હતો. આરોપી જાબીરના મનમાં એવો વહેમ હતો કે સુરત એક મોટું શહેર છે અને અહીં લાખોની વસ્તીમાં તેને કોઈ ઓળખશે નહીં. તે છેલ્લા 4 દિવસથી સુરતમાં ચોરી છુપીથી રહેતો હતો. તે અહીં કોઈ નાનું મોટું કામ કરી શોધીને કાયમી વસવાટ કરવાની અને કાયદાના હાથથી બચવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે સુરત પોલીસની સક્રિયતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ ગયો છે.